સાહેબ, ભાવનગરમાં એક હત્યાનો બનાવ બન્યો છે, શું છે ઘટના? ગંગાજળિયા પોલીસ સ્ટેશનના દરબારી કોઠા વિસ્તાર જે છે ત્યાં એક મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે. જેમાં આ કામે જે ભોગ બનનાર જે છે હુસેનભાઈ તે અને તેના ભાઈ મોહસિન ત્યાં હાજર હતા. એ દરમિયાન આ કામના બે આરોપી જે છે સોહિલ અને શોએબ ત્યાં છરી લઈને આવે છે અને તેને મોબાઈલ અને પૈસાની બાબતે માથાકૂટ હોય તો આ બંને આરોપીઓએ આડેધડ આ જે ભોગ બનનારને શરીરે આડેધડ માર માર્યો અને છરીના ઊંડા ઘા માર્યા, જેનાથી આ ભોગ બનનાર જે છે તેને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું છે. હાલમાં જે ભોગ બનનારના જે ભાઈ જે છે તેનું ફરિયાદ લેવાનું કાર્યવાહી પોલીસ દ્વારા હાલમાં ચાલુ છે અને જે લાશનો કબજો લઈ અને ઇન્ક્વેસ્ટ ભરી તેનું બી હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે. પોલીસ દ્વારા એક ટીમ બનાવી અને આ કામે બંને આરોપીઓને વહેલી તકે હસ્તગત કરવાની કાર્યવાહી બી હાલમાં ચાલુ છે. હા, હાલમાં જે પ્રાથમિક વિગત મળેલી છે તો એ જે છે બે આરોપીઓ જે છે એને પર્સનલી લોકેટ કરવાની અને એ જ જે છે આરોપીઓ તેની લોકેટ કરવાની અને ત્યારબાદ તેનો શું ગુનાહિત ઇતિહાસ છે તેની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, હત્યા કરવા માટેનું કોઈ ચોક્કસ કારણ? પૈસા અને મોબાઈલની લેતી દેતી બાબતે આ કામના જે ભોગ બનનારનો ભાઈ જે છે તેને અને આરોપીઓ સાથે વાતચીત થયેલી અને આજે ત્યાં આવી અને આ પૈસા અને મોબાઈલ લેવા બાબતે તેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને આ બંને આરોપીઓએ છરીના ઘા જે છે આ ભોગ બનનારને છાતીના ભાગે અને પગના ભાગે મારતા આ હત્યાનો બનાવ બનેલ છે. થેન્ક યુ. થેન્ક યુ સર.